એ લોકોનો વાંક એ હતો કે ગાડી તો સ્પીડમાં હતી જ, સાથે સાથે નાસ્તો ને એવું બધું, જે ડ્રાઇવિંગ સીટ ઉપર જે વ્યક્તિ બેઠો હોય, બરોબર છે, હસી મજાક ને દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે કે દાદાના જેટલા પણ પાઠ, મંત્ર, સંકલ્પ, જે કાંઈ પણ કીધેલું છે એમાંથી કેટલા લોકોને લાભ મળ્યો. આમ જોઈએ તો અબજો, કરોડો, લાખો માણસોને લાભ મળે જ છે. દાદા તો દાદા છે ભાઈ, પણ વિડીયોના ઉપાયથી કેટલાને લાભ મળ્યો. તો મિત્રો, ફટાફટ આપણે પોઈન્ટ ઉપર જ આવીએ, વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈ બહેનો મિત્રોને અત્યારે જ વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરજો, જેથી બધાને જાણકારી મળે, દાદાનો મહિમા સાંભળવા મળે અને અનુભવ છે મેઇન તો ભાઈ. હા, અને તમને પણ લાભ મળે એ વાત પણ કહેવાની છે. તો જરૂરથી શેર કરજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઇબ, બાજુમાં ડંકો બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. નીચે હાઈપ બટન છે સ્ટાર આઇકનમાં, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. હવે મિત્રો, આમ જોઈએ ને તો જો દાદાને માનીને, દાદાના પ્રેમ ભાવ ભક્તિથી કરોડો અબજો ગણાવી ન શકાય ને એટલા લોકોને લાભ મળેલો છે. હું એમ નથી કહેતો, હજી કહું છું કે હું કાંઈક છું, મારાથી લાભ મળે. ના ભાઈ, મારી તાકાત નથી એવી ભાઈ, હું તો મોઢે કહું છું ભાઈ. હા, હું તો દાદાનો ભક્ત છું જેમ તમે છો ભાઈ. પણ જે ઉપાય અને એ પણ નિયમ સાથે કરવાથી શું લાભ મળ્યો એ તમે સાંભળશો ને ભાઈ, તમને મોજ આવી જશે. દાદા તો દાદા છે ભાઈ, બરોબર છે. તો મિત્રો, પહેલી વાત કરું શરૂ, 5 મુદ્દા લીધા છે. આમ જોઈએ તો તમામ મારા વિડીયોના લીધે, એટલે કે મારા વિડીયોના લીધે પ્લસ ઉપાય નિયમ કરવાથી દાદાએ કેટલા લોકોને સારું કર્યું ને, એ તો હજારો છે, હજારો લાખો છે, હજારો નહીં. એ વાત શરૂ કરું તો એકની વાત કરીશ ને તો આ વિડીયો કદાચ કહું તમને 30 થી 40 કલાકનો આરામથી બનાવી શકું ભાઈ, બેઠા બેઠા. હા, એટલા અનુભવ છે લોકોને. પણ મેં 5 મુદ્દા લીધા છે, એમાં મોસ્ટ ઓફ બધાના અનુભવ આવી ગયા. તો જો હવે કહેવાની વાત એ છે કે શું કામ લાભ મળે છે, એનું કારણ શું છે? કારણ કે મિત્રો, નિયમ સાથે ઉપાય કરે છે. હવે નિયમ સાથે ઉપાય ખબર કેમ પડી? એનું કારણ એ છે કે હું ઘણા બધા સિદ્ધ સંતો, મહંતો, દિગંબરો, નાથો, યોગીઓ કહેવાય કે ભાઈ વર્ષોથી તપસ્યામાં લીન હોય, હજી સુધી લીન હોય એવા લોકોને તો જો વાત ન કરતા હોય, કોઈને ખબર નથી એવી જગ્યાએ બેઠા છે ભાઈ. ત્યાં આમ દૂરથી દર્શન પણ કરેલા છે. એ નસીબદારને મોકો મળે બાપલા. અને જે લોકોની તપસ્યા સંતોની પૂર્ણ થઈ છે અને હવે બસ ભક્તિમાં લીન છે, એમની સાથે પણ સત્સંગ કરતો હોઉં છું. તો એ દાદાની દયા કહેવાય. અને એમની પાસેથી જે કાંઈ પણ જ્ઞાન મળે, જે કાંઈ પણ વાણી એમની સાંભળવું, થોડું થોડું તમને કહેતો હોઉં છું ભાઈ, બરોબર છે. તો સૌથી પહેલી વાત, હનુમાન ચાલીસા. હા, એક્સિડન્ટ. મિત્રો, આ ઘટના જે છે ને, મને 3-4 મહિના પહેલા એક વ્યક્તિનો મેસેજ આવ્યો હતો. એણે મને કીધું કે કરણભાઈ, અમે 4 મિત્રો 4 વ્હીલમાં એક શહેરથી બીજે, અમદાવાદના છે, મને પાકું યાદ નથી આવતું કઈ જગ્યાએ એ લોકો જતા હતા, પણ હાઈવે ઉપર ચાલુ ગાડી, બરોબર છે. હવે એ લોકોનો વાંક એ હતો કે ગાડી તો સ્પીડમાં હતી જ, સાથે સાથે નાસ્તો ને એવું બધું, જે ડ્રાઇવિંગ સીટ ઉપર જે વ્યક્તિ બેઠો હોય, બરોબર છે, હસી મજાક ને સાથે સાથે નાસ્તો ખાઈને ગાડી હલાવે, પાછો હસે, એને એનો વાંક હતો. એ તો મેં પણ એને કીધું, બરોબર છે. પણ એની બાજુની સીટમાં જે વ્યક્તિ બેઠો હતો, સાંભળજો, એ વ્યક્તિએ એ જ સમયે મારો વિડીયો એની ફોનમાં આવ્યો ચાલુ ગાડીએ. અને એ કયો વિડીયો? જે વિડીયોમાં મેં કીધેલું હતું કે ક્યારેય એક્સિડન્ટ નહીં થાય, આ બોલી લેશો તો શું? ચલત વિમાન કોલાહલ હોય, જય રઘુવીર કહે સબ કોઈ. અને એ વાંચી વિડીયોમાં જોઈ એ વ્યક્તિ એક વખત બોલ્યો. એ જ સમયે બાજુની સીટમાં જે ડ્રાઇવિંગ કરતો એમનો મિત્ર હતો ને ભાઈ, એનું સામેના ભાગમાં ગાડી હલાવતા મજાક મસ્તીમાં થોડીક આમ આવી ગઈ અને સામેથી ટ્રક, એનો બાજુમાં જે બેઠો હતો વ્યક્તિ, બરોબર એનું ધ્યાન ત્યારે ગયું, બાકી કોઈનું ધ્યાન નહોતું. પટાકથી સ્ટેરિંગ સાઈડમાં કરી લીધું ને ભાઈએ મારી લીધી બ્રેક. બાકી હાલત શું થાત ને મિત્રો, એ વિચારાય પણ નહીં. એ વ્યક્તિએ પોતે મને કીધું. હું એમ નથી કહેતો મેં કર્યું,
મારી તાકાત 0 છે ભાઈ, કાંઈ નથી. દાદા હતા, દાદાએ સુજાડ્યું બધું ભાઈ, બરોબર છે. તો હનુમાન ચાલીસા પણ એ વ્યક્તિ રેગ્યુલર ગાડીમાં વગાડે ભાઈ, હનુમાન ચાલીસા, એનાથી પણ લાભ મળ્યો. અને પ્લસ ચલત વિમાન કોલાહલ હોય, જય રઘુવીર કહે સબ કોઈ, બરોબર છે. હવે આપણે બીજી વાત કરીએ તો હનુમાન બાહુકનો પાઠ. મિત્રો, કોઈ પણ પ્રકારના રોગ હોય, કોઈ પણ પ્રકારના ચામડીના રોગ હોય કે આખા શરીરમાં ભાઈ, આ માથાના વાળથી લઈને પગનો નખ, આખું બોડી આવી ગયું, કોઈ પણ રોગ કેમનો હોય, દવાની સાથે હનુમાન બાહુકનો પાઠ કરો એટલે ઝપટી વગાડીને દૂર ભાગે એ ભાઈ. હવે એમાં હા, કપલની વાત. એક કપલ છે મિત્રો, આણંદ, હા લગભગ આણંદના છે. એનો મને ઘણો ટાઈમ થયો, વર્ષ પહેલાંની વાત છે, મેસેજ આવેલો હતો. એ બંને વ્હીલચેર ઉપર છે, બરોબર છે, એમને પગમાં પ્રોબ્લેમ છે. હવે એ બહેનનો મને મેસેજ હતો કે કરણભાઈ, અમે બંને એક જગ્યાએ નોકરી કરતા, પણ પગારના લીધે પ્રોબ્લેમ પડતો એટલે મુકાઈ ગઈ છે, હવે મળતી નથી, કંઈક ઉપાય આપો. સાંભળજો મિત્રો, ઉપાય આપો, હનુમાન બાહુકનો પાઠ. અને બીજી વાત એ કે મેં તો એને કીધું નોકરી માટે તમે હનુમાન ચાલીસાનો સંકલ્પ લ્યો. અને બીજું કાંઈક એના એમના હસબન્ડ જે હતા ને, એને બહુ પગમાં દુખાવો, તકલીફ, અને કામ કરે નહીં તો પૈસા મળે નહીં, આર્થિક રીતે પણ પ્રોબ્લેમમાં હતા. હવે મિત્રો, હનુમાન બાહુક પાઠના સંકલ્પથી એમના જે હસબન્ડ હતા, એમને દવાની સાથે સાથે પગમાં પણ ઘણો સુધાર આવ્યો. અને આ બેનને પણ મેં કીધું તમે પણ જાપ કરો, ઘણો લાભ મળશે. એને પણ દાદાની દયાથી લાભ મળ્યો ભાઈ. હા, અને હનુમાન ચાલીસાના સંકલ્પથી એને જોબ પણ મળી ગઈ. કેટલી વારમાં? 2 મહિનાની અંદર. બેને જ ફરી મેસેજ કરીને કીધું કે આવું થયું ભાઈ, સારું બેન, દાદાએ દયા કરી તમારા ઉપર, બરોબર છે. તો મિત્રો, એક જો આમાં શ્રદ્ધા અને ભરોસો હોવો જોઈએ. તમે ડાઉટ જરા પણ લઈ આવો ને, તમારું કામ ન થાય ભાઈ, બરોબર છે, હકીકતની વાત છે. પછીની વાત, બજરંગ બાણ. હા, આ તો મિત્રો હું તમને વિડીયોના એન્ડમાં કહીશ, કારણ કે આ બહુ જોરદાર, આમ કહેવાય ને આંખમાંથી આંસુ નીકળી જાય ને એવી ઘટના છે, હકીકતમાં બનેલી. એ પહેલાં બીજી વાત કરું તો, જે મેં અગાઉ કીધું હનુમાન બાહુક, એ જ પાઠથી કેન્સરનો રોગ મટી ગયો એક વ્યક્તિને. એને પણ મને મેસેજમાં પૂછેલું હતું અગાઉ, કેટલા ટાઈમમાં હો એ કહું, 6 જ મહિનામાં. મિત્રો, જ્યાં કયા મહિનામાં પૂછ્યું હતું એ તો મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ એ વ્યક્તિનો મેસેજ હતો, કરણભાઈ કેન્સરની બીમારી છે, આશા મૂકી દીધી છે બધી. હવે મેં કીધું નહીં ભાઈ, સિંહની જેમ આમ દહાડો ભાઈ, ગર્જના કરો, આશા શું કામ મૂકો ભાઈ. દાદા બેઠા પછી છે ની વીક ભાઈ, કેન્સરની કાંઈ તાકાત નથી, ઓકાત નથી તમને કંઈ કરી શકે. હનુમાન બાહુક ચાલુ કરી દો રોજ 21 વાર. મેં એને કીધું મિત્રો, 6 મહિનાની અંદર 0 કેન્સર, અત્યારે કાંઈ નથી, દવાની સાથે. આ એની શ્રદ્ધા અને ભરોસો ભાઈ, એ ભરોસો બોલે, બરોબર છે. પછીની વાત કરું તો હા, કરજાનો ઉપાય. મિત્રો, એક વ્યક્તિ, જો હવે આ બાબતમાં મેં કરજા ઉપર મોસ્ટ ઓફ બધું કહી દીધું છે. 4 કે 5 વિડીયોઝ કરજા ઉપર મૂકેલા છે ભાઈ. કરોડો રૂપિયાના અબજોના કરજા હોય ને, એ પણ થઈ જશે સોલ્વ, એ પણ દૂર થઈ જશે દાદાની દયાથી, બરોબર છે. એમાં ઘણા બધા લોકોના પ્રશ્ન હોય, શું સાચું છે, શું સાચે થશે? ભલામણા ખોટું હોય તો હું શું કામ બધાને કહું ભાઈ, મને શું મળવાનું છે ખોટું કહીને ભાઈ. અને ઘણા હજારો લોકોને, લાખો લોકોને એ વિડીયોઝમાંથી લાભ મળેલા છે ને, કરજા દૂર થઈ ગયા છે ભાઈ. પણ ડાઉટ રાખશો ને તો નહીં થાય, હજી કહું છું, બરોબર છે. એમાંનો જ એક વ્યક્તિ, એમને નોકરી નહોતી મળતી, એ વ્યક્તિ ક્યાં સુધી પહોંચ્યો ને, હવે હું તમને એ કહું મિત્રો. એ વ્યક્તિનો મેસેજ આવ્યો હતો કે મારે એક વ્યક્તિને 10 લાખ દેવાના છે, ઉધાર લીધેલા હતા કે કાંઈ પણ કામ માટે. પહેલાં નોકરી કરતો, ઘણા સમયથી મૂકી દીધી છે, હવે આશા નથી કે નવી મળે. સાંભળજો મિત્રો, મેં એને કીધું કે મેં યુટ્યુબ પર વિડીયો મૂકેલા છે, તમારે જો ખરેખર સિરિયસલી આ કરજો દૂર કરવો હોય ને, ઉતારવો હોય ને, તો સ્ટેપ બાય સ્ટેપ જેમ કીધું છે એમ રોજ કરવાનું શરૂ કરી દો. મિત્રો, મહિનાની અંદર વ્યક્તિને સારામાં સારી નોકરી મળી, સારામાં સારા પગારની નોકરી મળી દાદાની દયાથી. એને હનુમાન ચાલીસા પ્લસ જળનો સંકલ્પ પણ કરેલો, બજરંગ બાણનો સંકલ્પ પણ કરેલો ભાઈ. એની આસ્થા જુઓ તમે, ખાલી એનો એક ઉત્સાહ જુઓ, 0% ડાઉટ, જરાય ડાઉટ નહીં ના ભાઈ, દાદા છે પછી શું ચિંતા એમ. અને આટલું બધું કર્યા બાદ એમને જોરદાર પગારની નોકરી મળી.
મિત્રો થોડો સમય બાદ એનાથી પણ સારા પગારની નોકરી મળી દાદાની દયાથી. ધીમે ધીમે કરજો બધો દૂર થવા માંડ્યો, હળવો થવા માંડ્યો. અત્યારના ટાઈમમાં આજના સમયે આજના દિવસે વ્યક્તિ પોતાનો ધંધો કરે છે ભાઈ, બિઝનેસ કરે છે અને કરજો જીરો છે. તો હકીકત હોય એ જ વસ્તુ હું વિડીયો દ્વારા કહું છું ભાઈ. ક્યારેય ખોટું કહીને મને આનંદ શું, આપણને શું મજા આવે યાર? વ્યક્તિને, સામેના વ્યક્તિને હેરાન કરીને એ મને એ થવાનું છે જો હું એવું કરું તો. બરોબર, કર્મ અહીંયાનું અહીંયા જ છે ભાઈ. એના કરતાં સામેના વ્યક્તિને લાભ મળે, એના આના ચહેરા ઉપર સ્માઇલ આવે એવું કામ કરો ને યાર. બરોબર છે. હવે છેલ્લી વાત કરું અને ફટાફટ આપણે વિડીયો પૂરો કરીએ. તમારો જાજો સમય નહીં લઉં. બજરંગ બાણ, હા મિત્રો, એ શબ્દ છે ને હું આમાં નહીં બોલું, કારણ કે હવેથી અમુક નિયમ નવા બદલી ગયા છે યુટ્યુબના. એક વ્યક્તિનો મને મેસેજ હતો કે કરણભાઈ હવેથી એક જ મિનિટ, હા ઘડિયાળ શું આમ બહાર રાખવાની આદત છે, અંદર વહી જાય ને આપણે હલાવી તો એવું કાંઈ નહીં, મોજ કરવાની. હવે મિત્રો એ વ્યક્તિનો મેસેજ હતો કે કરણભાઈ, ઉંમર હતી શું એ કહી દઉં તમને, 25-26 વર્ષ. કરણભાઈ હવે જિંદગી જીવવી નથી, ખોટું પગલું ભરવા જાઉં છું. આજે સાંજે ખોટું પગલું ભરવા જાઉં છું. સવારના મને મેસેજ આવ્યો, કરણભાઈ હવે તમારી પાસે કંઈ રસ્તો હોય તો ગયો, નથી મારા પૈસા જોતા, નથી કંઈ બીજું જોતું, મને જીવવા માટેનું કારણ આપો. હવે મિત્રો મેં એની સાથે મારે ફોનમાં તો વાત નથી થઈ, પણ ફોનમાં થઈ હતી વાત, બહુ છેલ્લે થઈ હતી, સ્ટાર્ટિંગમાં મેસેજમાં વાત થઈ હતી. મેં કીધું ભાઈ જો કયા કારણથી તું આવું કરસ પેલા એ કે. એટલે એ વ્યક્તિએ કીધું નોકરી નથી, ભણેલો નથી, માતા પિતાને ખુશ રાખવા છે, રાખી શકતો નથી, કરજો થઈ ગયો છે, રોગ છે, બધી બાજુથી પીડાયેલો વ્યક્તિ. હવે શું કરું તમે જ કહો. મેં કીધું ભાઈ બેટા તારી લાઈફમાં જેટલા પ્રોબ્લેમ તકલીફ છે ને એનાથી 10 નહીં પણ 100 ગણા બીજા લોકોની લાઈફમાં છે, છતાં એ જીવે છે. તારા બધું સુધારવું છે? મેં કીધું તો કે હા. હું કહું એમ કરીશ? હા. એ કે સાંભળ. પછી મેં કર્યો ફોન ભાઈ ઇન્સ્ટાગ્રામ ઉપર. મિત્રો સૌથી પહેલાં તો મેં એને એ જ કીધું, હનુમાન ચાલીસા ડેઈલી 1 વખત કર. ડેઈલી હનુમાન ચાલીસા 1 વખત કર. દાદાના મંદિરે રોજ 1 વખત જવાનું રાખ. રોજ દાદાનું જે સિંદૂર જે છે તિલક કરવાનું શરૂ કર. ટાઈમે સૂવાનું, ટાઈમે ઉઠવાનું. ખોટા ખરાબ દોસ્તાર હોય, દારૂડિયા હોય, ખરાબ વાતો કરવાવાળા, નેગેટિવ લોકો હોય, નોનવેજ ખાતા હોય, બધા નેગેટિવિટીથી દૂર થઈ જાય. મેં કીધું મને કે વાંધો નહીં, ચાલો. બજરંગ બાણનો પાઠ દર મંગળ શનિ 1 વાર કર. બરોબર છે. હનુમાન ચાલીસા કર ત્યારે બાજુમાં જળ રાખીને પી, ઘરમાં છાટ, થોડુંક બધા ઘરના સભ્યોને પ્રસાદ આપ. મને કે વાંધો નહીં. બરોબર છે. કવન શોખ આજ કઠિન જગમાં એ રોજ દાદાને સંભળાવ અને તારી પ્રાર્થના કર કે આ તકલીફ છે. મને કે વાંધો નહીં. મેં કીધું 10 દી કર, જે 11મા દિવસે મને કહેજે કેવો લાભ મળ્યો. મિત્રો મેં તો એક ખબર નહીં, હું મોજમાં હતો ભાઈ. હું ત્યારે પૂજાપાઠ કરીને ઊભો થયો અને મેં મેસેજ જોયો ઇન્સ્ટાગ્રામ પર. મિત્રો 9મા દિવસે એ વ્યક્તિનો મેસેજ હજી મારી પાસે છે ભાઈ. આ ખોટું હું નહીં બોલું, ક્યારેય બોલ્યો નથી. હજી ક્યારેક જય શ્રી રામ એમ મેસેજ કરે, કેમ છો કેમ નહીં. મિત્રો એને મસ્ત પગારવાળી નોકરી મળી. મેં પૂછ્યું કઈ રીતે મળી? મને કે દાદાની દયાથી. મેં કીધું એ તો બરોબર છે, પણ કોન્ટેક કઈ રીતે થયો નોકરીમાં? એ કે મારા મામા છે ને, એમના એક મિત્રએ નવો બિઝનેસ શરૂ કર્યો તો મને રાખી લીધો. મારા મામાએ મારી ભલામણ કરી. મેં કીધું એ દાદા હતા ભાઈ. પછી સાંભળો, હનુમાન બાહુક શરૂ કર્યું, રોગ પણ નાબૂદ થઈ ગયો, 0% રોગ ભાઈ. આ હકીકતની વાત છે. ધીમે ધીમે બધું સારું થઈ ગયું. એ કે કરણભાઈ તમે મને મળતા બચાવ્યો. મેં કીધું ભાઈ મારી તાકાત નથી વાલા, હું બચાવું. દાદાએ સુજાડ્યું મને જે કહેવાનું એ મેં તને કીધું. દાદાની દયાથી તે કર્યું એટલે લાભ મળ્યો ભાઈ. તો મિત્રો જે લોકોને એમ લાગે ને કે ખાલી ખોટું છે, ફાકા છે, વિડીયો બનાવવા માટે કહે છે, આમ તેમ, પોતે કરી લેવાની છૂટ, અનુભવ કરી લેવાની છૂટ, પછી કહેજો. બરોબર છે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોને તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો, જેથી બધાને લાભ મળે. દરરોજના લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઇબ, બાજુમાં ડંકો બેલ આઇકન પ્રેસ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો
હાઈપ બટન 3 વખત દબાવશો વારાફરતી તો આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. બસ મોજ કરો, રોજ કરો, કર્મ કરતા રહ્યો, નામ જપ કરતા રહ્યો, ને હનુમાન ચાલીસા એક વખત રોજ કરજો વાલા, બરોબર છે. દાદા બધાને મોજમાં રાખે છે પ્રાર્થના સાથે. જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ. કેવા દાદાની મોજ, બધા દાદાની મોજ. જય ગિરનારી.